ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં, હાજર થતા નથી કોર્ટમાં. અને જે જનતા રેડ કરી છે, દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? બંગલો અને ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એ રેડ કરવાનું સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા. બે કાયદા છે અત્યારે પોલીસમાં, એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. ગુજરાતમાં અવારનવાર પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો થતા હોય છે. એવામાં ફરી એકવાર જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એવા ઈસુદાન ગઢવીએ પોલીસની કાર્યવાહી પર પ્રશ્ન કર્યા છે અને એવો આરોપ લગાવ્યો છે કે પોલીસ ભાજપના ઈશારે કામ કરે છે. આ સિવાય તેમનો પોલીસ સાથે ઝઘડો કરતો વિડીયો પણ સામે આવ્યો છે. શું છે સમગ્ર ઘટના? ઈસુદાન ગઢવીએ પોલીસ ઉપર આવા આરોપ શા માટે લગાયા? તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. કચ્છમાં આમ આદમી પાર્ટીના નેતા કાયનાત અંસારીની પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદથી આમ આદમી પાર્ટી આક્રમક સ્વરૂપમાં આવી છે અને ગુજરાતમાં દારૂબંધીને લઈને પોલીસ પર પ્રશ્નો કરી રહી છે. હકીકતમાં કાયનાત અંસારી દ્વારા ધરપકડ થઈ તેના થોડા દિવસ પહેલા દેશી દારૂનો જે અડ્ડો હતો તેના ઉપર જનતા રેડ પાડવામાં આવી હતી ને એ જનતા રેડ પાડ્યાના થોડા જ સમયની અંદર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા, તેમનું એવું કહેવું છે કે કાયનાત અંસારીને દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવાના કારણે ખોટી રીતે એટ્રોસિટીના એક્ટ દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે પહેલા પણ ઈસુદાન ગઢવીએ વિરોધ નોંધાવી ચૂક્યો હતો અને એવો ચીમકી ઉચ્ચારી હતી કે હવે રાજ્યભરમાં જે કચ્છમાં દેશી દારૂના અડ્ડા ચાલે છે, રાજ્યમાં અન્ય જગ્યાએ દેશી દારૂના જે અડ્ડા ચાલે છે ત્યાં આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે. એવામાં હવે આ ચીમકી ઉચ્ચાર્યા બાદ ઈસુદાન ગઢવીની પોલીસ સાથે વિવાદ થતો હોય, ઘર્ષણ થતું હોય એવો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ઈસુદાન ગઢવી પોલીસ સાથે ઝઘડો કરી રહ્યા છે અને તેમના પર આરોપ લગાવી રહ્યા છે કે તમે ભાજપના ઈશારે કામ કરો છો. અહીં પહેલા એ વિડીયો જોઈએ જેમાં પોલીસ અને ઈસુદાન ગઢવી વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. સાહેબ નથી ક્યાં ગયા? આવ્યા જ નથી. પૂછો ક્યાં છે? નહીં બહાર એટલે ક્યાં? મારે મળવાનો છે તો બહાર એટલે થોડું ચાલે કે મારે તો મીટિંગ હતી. ભુજ મીટિંગ હતી સાહેબ. પૂછો ને મેં ક્યારે આવે છે કે ઈસુદાનભાઈ આવ્યા છે મળવા માટે? ચાલુ મીટિંગમાં તો કેમ કહી શકું? નહીં ચાલુ મીટિંગ માં હશે તો કહેશે ને. રિસીવ નહીં થાય ને. તમારો પીએનો તો કરશે. પૂછો. ન થાય રિસીવ ફોન. મીટિંગ ચાલુ મીટિંગમાં થોડી ફોન રિસીવ થાય. ન થાય. ટ્રાય કરો ને, કઈ વાંધો નહીં. ત્યાં સુધી તો મળી લો. ડીવાયએસપી સાહેબ છે અમારા. કોણ છે? રાજપુર સાહેબ મળીશું. બેઠા જ છે ત્યાં સુધી પછી ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં. પાવર એટલે એસટી એસસી ના આઈઓ છે તમને બીજી બેઠે છે, હાજર થતા નથી કોર્ટમાં. તમે અહીંયા એમ નહીં, તમે વિચાર કરો. પેલા આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામ હોય પછી ધરપકડ નથી કરી. અને જે જનતા રેડ કરી છે, દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? તમારી બધાની છે ને. એસપી ની બંગલો અને ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એના માટે આપીએ છીએ. આપણે એ રેડ કરવાનું સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા. એલસીબી છો તમે તો આ કોની જવાબદારી બને છે? પોલીસની જવાબદારી છે. પોલીસ કાર્યવાહી કરે છે. શું કાર્યવાહી કરે છે? કરે છે પોલીસે એમની એટલે આ રેડ પાડી, આપણી માની લો કે રેડ પાડી, પોલીસે તમામ કાર્યવાહી સુદાનભાઈ એના વિરુદ્ધ કરી છે. નથી કરી સાહેબ તો એમની 16 જણાએ મારી વાત સાંભળો. આ બે કાયદા છે અત્યારે પોલીસમાં, એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા, રેડ પાડી. તમારે સન્માન કરવું જોઈએ ભાઈ. કાલે હું વિજિલન્સ ને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા. તમને નથી ખબર પડતી? એની કાર્યવાહી કરી છે. એનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીને કોણે કીધું છે? તમારા માણસે કીધું છે. તમને હું પ્રૂફ કરાવી દઉં. તમારા જે માણસ અડ્ડા ચડાવડાવે છે એને કરાવડાવી છે. અને બીજું કે 16 એમની આપઘાત કર્યું છે અને સુસાઇડ નોટમાં કેટલા નામ લખ્યા છે? 18 જણા નામ લખ્યા છે. 16 જણા ભાજપના છે, તમે પકડા જ નથી. કેવું ન હોય. અરે પણ આ ઓફિશિયલી છે ભાઈ. બધા ઓલી બધા એલિગેશન પોલીસના તમારે આયુ કેમ હાજર ન રહીએ? દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આયુ હાજર ન રહીએ. આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આ પહેલા, એની હજી સુધી ધરપકડ નથી. તેને આ એટ્રોસિટીમાં તરત રાતોરાત ધરપકડ થઈ ગઈ.
તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું. એસપી ને લખે છે કાયનાથબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે, તો એસપી ની જવાબદારી બની કે નથી બનતી? આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ. તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે? આવો ડીવાયએસપી શ્રીને મળો મને. જી સર. અહીં તમે જોયું જેમાં ઈસુદાન ગઢવી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, જે કાયનાત અંસારીની ધરપકડ કરવામાં આવી છે, અને લઈને ઈસુદાન ગઢવી પોલીસ સાથે ઝઘડો કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે તમે જે એટ્રોસિટીનો એક્ટ છે, જે શોષિત વર્ગને સંરક્ષિત કરવા માટે બનાવવામાં આવેલો કાયદો છે, એવા સંવેદનશીલ કાયદાનો તમે દુરુપયોગ કરો છો. આવા આરોપ સાથે તેવું કહેવામાં આવી રહ્યું છે કે તમે ભાજપના ઇશારે કામ કરી રહ્યા છો. હવે આ જે સમગ્ર વિડીયો છે જોયા પછી તમને શું લાગે છે કે શું ખરેખર ઈસુદાન ગઢવી જે આરોપ લગાવી રહ્યા છે તે સાચા છે? શું ખરેખર પોલીસ ભાજપના ઇશારે કામ કરે છે? શું કાયનાત અંસારીની ધરપકડ એટલે કરવામાં આવી છે કારણ કે તેમણે દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી હતી? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.